હવે રઘુભાઈ ઓફળો મારી ઓફળો માંડ્યો આ ફૂમતાઈ ના ઘેર તમે એક દંડો ખાલી આ કાજુ બદામ વાળો આ શીરો શીરો ખાઈ જાવ ને તો વારંવાર તમે સ્પેશિયલ છે શીરો ખાવા માટે ફૂમતાઈ ના ઘેર જ આવશો બીજે ચોય તમે શીરો નહીં ભાવે લ્યા હું સાથે ડોચીને કહું છું તમને સારું બે જો હડો શીરો ખવડાવજો. હા તો મફુજી હું ઘેર કંકોડા હાલીને આવું હમણાં આવો. હવે મારે વાત કરવી છે થોડીક. બે પેલા આદમી શું કે મુતવાલ કરો છો? ઘેર ડોશી વાત જોઈ રહી છે. પાછો જોતો ડોશી વાત ફૂમતાઈ કે હગો લઈને આયા છે કંકોડા એટલે એના ઘરના નહીં લાયા વેસાતા લાયા છે એટલે આપણે એને પૈસા આલી દેવા પડે. હગાના પૈસા રખવાય નહીં. હું પથારી ફેવરો હોય લી યાર વાત કરો તો પેલા આબરૂના કોકરા કરો છો એ હગો ભાવથી લઈને આવ્યો ભાવથી લાયા છે ઓભળો મારી વાત કે હાથ તરી એકવી આર્યો ભાવ થાય. અરે મફુજી શું કરવા હગાન શરમો નાખો છો? એ રૂપિયો ના લે લે ઈવન ચો પૈસાની વાત કરી છે તો તમે શું કરવા ડાયા થોસો હા પૈસા આલી દેવા પડે ન કઈ જઈને સાવા કરે. ઓભળો મારી વાત કે મારા ઓળશા કંકોડો ચેડી દોડતા. અરે પણ પૈસાનો સવાલ નહીં યાર તમે સમજતા નહીં ભાવનો સવાલ છે ભાવનો આપણે ચો નહીં રાખ્યું ફૂમતાઈ રોટલા નહીં કરતા એ રોટલી નહીં કરતો હું નહીં કરતો એ કરવા પડી જાય ઓભળો મારી વાત એટલે ઓભળો મારી વાત ઓભળો. મારી ફરજમાં જે આવતું હતું ને એ મેં કહી દીધું બરાબર છે. અને કદાચ હગો તમારા મોઢે માગશી તો ના માગે હગો ના માગે આ બધા વિચારો તમારા મગજમાંથી કાઢી નાખો લ્યા તમે સમજતા ચમ નહીં યાર ખોટું વિચારો છો તમે હગાનો ભાવ જોવો લ્યા હગો માગે તાર થઈ પડે હગાનો ભાવ તાણી કંકોડાનો ભાવ નહીં જોતા 400 એ મળે છે હોય 300 એ લાયા છે હોનો ફાયદો થાય છે. વાતની એક વાત અમે છે મફત ના સમજીને મંગાયા તો બધા પેલા બાસ્કો છે એને શું કીધું ખબર છે કે મારો હગો આવે છે અને કંકોડા લાવે છે તમારે મંગાવે છે એમ નતું કીધું કે પૈસેથી મંગાવે છે તમારે તો હું ના પાડી દો તો પછી સોખવેટ ના કરે. જુઓ સોખવેટ બાસ્કેટ તો તારી મારું ઓળશું મફત નું જ આપોટું છે એટલે એવું નહીં મફત નું જ ખાવું છે. તમને હું સાચી વાત કહું તમે ઠપકો બાસ્કાઈને હાલો એને કોઈ રીતની સોખવેટ પાડી નહીં અમે રૂપિયો હાલવા નહીં આમ પૈસા હાલવાના થાય ને તો બાસ્કો હાલ છે અમે રૂપિયો નહીં હાલ તમે પૈસાની વાત ના કરતા. હવે વભળો મારી વાત મારા તો પૈસાની મનવેર કરવી પડે. હું ચેક કરું વાળું લીસ નહીં લે. પણ તમારે શું કરવા વાલું થાવું છે કે ના ભાઈ મારે મફત નું નહીં ખાવું. પૈસાની વાત પડતી કરો કે યાર ના ભાઈ શું કરવા 700 થાય છે કણ તો અમે પેલા વહીથી જતા રહો પછી તમે ત્યાં પૈસાની વાત કરો ના એક બાજુ નમતી જ નહીં આવવાની યાર તાણચી બાજુ જાવું આ બાજુ રૂપિયા નહીં આલું તમે ભેગા થયા છો હમણાં એ તો આ તમે કંકોડા લાયા છો વેસાતા બરાબર એટલે કેટલા થયા છે કોઈક 2100 રૂપિયા થયા છે અત્યારે મોંઘવારી ના અમારે કીધું કરી આલવા પડે કે એટલે પૈસાની વાતો કરતા હતા એમ? હા અરે પણ મફુજી મેં જો કીધું પૈસાનું ભલા મોણા તમે શરમમાં નાખો ભલા આદમી મારે હાલવા છે અરે પણ તાણી લ્યો એવું ના હોય મફુજી અરે હોય ભલા આદમી કોઈ મફત નહીં આવતો આ તો ગાડી લઈને આયા છો તમે કેટલા કિલોમીટર થી આયા છો પણ મફુજી મારા જોડે છૂટા નહીં એવું હોય તો બધાને ભેગા કરીને આલો ભેગા કર પૈસા તો માજી ગયો સાહેબ હા એ સારું કર્યું બધી રકમ લો વાળા કરી આલો હડો મોભી છે આર્યા હા એને જ કહું છું તાણી અને મારા 200 બચાવવામાં હો લ્યો જો કાકા શોગન કઈ કહું છું મને ખોટું લાગે છે 300 કાઠા પડશે પડ્યા એક વાતે રાજી થયો છું કે ડાબડી બુડા 2 કિલો કંકોડા હતા ખા હવે ખા તું ખા તને જમીન તો આઈ લ્યા ઓય